ક્વેશ્ચન વાઇઝ જોઈએ એટલે તમને આઈડિયા આવશે. સો પહેલા ક્વેશ્ચન થી સ્ટાર્ટ કરીએ, બરાબર. તો ક્વેશ્ચન શું છે? ડી અંતર રાખેલા બે વિદ્યુત ભારો વચ્ચે હવાના માધ્યમના બદલે કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમ મૂકતા લાગતું આકર્ષણ બળ કેટલું? બળ શોધવાનું છે. એટલે અહીંયા આપણે કહીએ છીએ ફોર્સ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો અહીંયા સમજી શકો, એક ચાર્જ અહીંયા છે, બીજો ચાર્જ અહીંયા છે, Q1 અને Q2. ઇન બિટવીન એની વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક સબસ્ટન્સ એડ કરી દેવામાં આવે તેની વાત કરવામાં આવે છે. તો સિમ્પલ છે કે એફ હશે, એફ ઇઝ ઇક્વલ ટુ શું થશે? કે Q1 Q2 બાય આર સ્ક્વેર, રાઈટ. અને એફ ડેશ ડાઇલેક્ટ્રિક ની વાત કરીએ તો એફ ડેશ માં શું આવે? એફ ડેશ માં આ જ વસ્તુથી ડિવાઈડ કરી દેવાનું. ઓકે, એફ ડેશ બરાબર શું થવાનું? કે Q1 Q2 આર સ્ક્વેર ડિવાઈડ બાય કેપિટલ કે. ખ્યાલ આવે? ઓકે, હવે અહીંયા આપણે કમ્પેરિઝન કરવાનું છે. તો એફ ડેશ બાય એફ કરીએ તો આપણી પાસે કે Q1 Q2 આર સ્ક્વેર બાય કે અને એફ ની વેલ્યુ કે Q1 Q2 આર સ્ક્વેર. એટલે આ બધું કેન્સલ આઉટ થઈ જશે. આપણને બચશે શું? 1/k. હવે આ કે અને કે કેન્સલ આઉટ કરવું નહીં. આ કુલમ અચળાંક છે, કુલમ કોન્સ્ટન્ટ છે, અને આપણી પાસે ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે. ઓકે, સો આપણને એફ ડેશ ઇઝ ઇક્વલ ટુ એફ બાય કે મળે, રાઈટ. એટલે આપણે અહીંયા બતાવી શકીએ એફ ડેશ ચલે છે 1/k ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ કે, રાઈટ. એટલે આપણે અહીંયા ઓપ્શન કયા આવશે? કે ને એટલે K-1 લખાશે. ઓપ્શન ડી. ક્લિયર? This is the first option D. Now look at the question 2. હવે આના માટે તમને લોકોને ફોર્મ્યુલા ખબર હોવા જોઈએ, જેવા કે અહીંયા આપેલું છે EZ અને EY. EZ અને EY શું છે? વિદ્યુત ડાયપોલ Z અક્ષ પર સંપાત થાય છે, એનું મધ્ય બિંદુનું યામક પદ્ધતિના ઉગમ બિંદુ પર સંપાત થાય છે. ઉગમ બિંદુ Z અંતર આવેલા અક્ષીય બિંદુ અને EZ હોય અને ઉગમ બિંદુના વિષુવરેખા પર, રાઈટ. એટલે અક્ષિયલ અને આ આપણા માટે ઇક્વેટર. એટલે આ બંનેના ઇક્વેશન તમને ખબર હોવું જોઈએ. ઇંગ્લિશ મીડિયમ વાળા હશે તો ઈ અક્ષિયલ અને ઈ ઇક્વેટર. એ બંનેના ફોર્મ્યુલાને ખાલી ડિવાઈડ કરવાનું છે, બરાબર. હવે બંનેને ડિવાઈડ કરો પહેલા તે લોકોના ફોર્મ્યુલા તમને લોકોને આઈડિયા હોવી જોઈએ, કે જેવું કે નોર્મલી આપણે એનસીઈઆરટી બુકમાં ભણેલા હતા તો ત્યાં આપણને EZ ની જગ્યાએ ER મળતું હતું, બરાબર. એટલે ફરક થોડો ઘણો આપણને અહીંયા આવશે, બરાબર. ચાલો, તો અહીંયા આપણે શું કરીએ? પેલા EZ માટે ફોર્મ્યુલા 2kp બાય Z ક્યુબ. ત્યાં એક્સ ક્યુબ લખતા હતા કે વાય ક્યુબ લખતા હતા, બરાબર. અહીંયા Z લખવાનું છે. અને એ જ રીતે EY બરાબર -2kp y ક્યુબ p કેપ, બરાબર. ઓકે, એકચ્યુઅલી અહીંયા આપણને 2 આવશે નહીં. ઓકે, EZ બાય EB. હવે આ બંનેનું ડિવાઈડ કરો. હવે આ બંને તો અંતર જ છે, ડિસ્ટન્સ જ છે, એ તો કે સરખા જ કહેવાય, કેન્સલ આઉટ થઈ જાય. KP કેન્સલ આઉટ થઈ જશે. એટલે EZ બાય EY બરાબર શું મળશે આપણને? 2. એટલે આપણી પાસે ઓપ્શન એ. કયો ઓપ્શન આવશે? ઓપ્શન એ. ચાલો આગળ જઈએ. થર્ડ નંબર. એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 0 cos square theta, તો તેનો કુલ વિદ્યુતભાર શોધો. અહીં we have to find out the electrical charge on a circle, right. હવે સર્કલ ની વાત કરે, the radius of that circle એટલે એનું ત્રિજ્યા કેટલું આપ્યું છે? a. નોર્મલી આપણે કઈ બી ડિસાઈડ કરવાનું તો we have to take a small element of that circle. હવે સ્મોલ એલિમેન્ટ કન્સિડર કરીએ તો સમજી લો કે આ જે એંગલ છે એ થીટા છે, તો આ શું થવાનું? એનો સ્મોલ એલિમેન્ટ dl કન્સિડર કરીએ તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થશે? ચાર્જ અપોન dl. ઓકે, તો ચાર્જ ઇઝ ઇક્વલ ટુ શું થવાનું? લેમ્બડા ઇન્ટુ dl. વિદ્યુતભાર ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ dl થાય. ઓકે, હવે અહીંયા આપણી પાસે
લેમડા ઇન્ટુ ડીએલ આવી ગયું, ઓર આપણી પાસે આ લંબાઈ લેમડા ઇન્ટુ ડીએલ આવી ગયું. ઓકે, ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ, પહેલા તો આ સ્મોલ એલિમેન્ટ મારે ચાર્જ મળી ગયો, આપણને તો આ લેન્થ જોઈએ છે, લેન્થ. ઓકે, લેન્થ માટે આપણે જે સમીકરણ વાપરતા, થીટા ઇઝ ઇક્વલ ટુ ચાપના છેદમાં ત્રિજ્યા, આર્ક અપોન રેડિયસ. હવે આર્ક કેટલો છે? ડીએલ. રેડિયસ કેટલું છે? એ. થીટા. તો એ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થવાનું? ડીએલ થાય. એ થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? ડીએલ થશે. બરાબર. હવે થીટા એટલે ક્યાં યુઝ થાય છે? અહીંયા આપણી પાસે જોઈ લો, ક્વેશ્ચનમાં જ આપણને લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 0 કોસ સ્ક્વેર થીટા આપેલું છે. ઓકે, તો ડીએલ ઇઝ ઇક્વલ ટુ શું આવી ગયું? એ થીટા. ઇક્વેશન એ માં શું છે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ એ ડીએલ. તો આપણે એ જ વસ્તુ ત્યાં યુઝ કરીશું. તો ત્યાં આપણે વાપરીએ તો અહીંયા જોજો કેવી રીતના લખાશે તે. હું એને હમણાં સાઈડમાં લખું છું, આ સાઈડ પર. બરાબર, જોજો. હવે આપણી પાસે ચાર્જ છે, તો ડીક્યુ બરાબર લેમ્બડા ઇન્ટુ ડીએલ આપેલું છે. લેમ્બડા ડીએલ ની જગ્યાએ શું આવે છે? થીટા ઇન્ટુ એ, અથવા એ થીટા. તો આપણે નામ લખી શકીએ એ ડી થીટા, કેમ કે ડીએલ ની જગ્યાએ મૂકીએ છીએ લેમ્બડા એ ડી થીટા. બરાબર. આ તો આપણને સ્મોલ એલિમેન્ટ છે, નાનો ભાગ છે, એટલે ડીક્યુ લખાય. રાઈટ. હવે જો આ ડીક્યુ લખાશે તો અહીંયા તમે જોઈએ થોડુંક આ બાજુ ક્લિયર કરીને આ બાજુ લખીએ, મિક્સ થશે તો દેખાશે નહીં બધું વ્યવસ્થિત. આપણે આ બાજુ લખીને જોઈ લઈએ કેવી રીતના જવાબ આવે તો. ચાલો, અહીંયા તમે જો તો આપણને શું મળ્યું? ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડીએલ લેમ્બડા એ ડી થીટા. ઓકે, હવે આપણને ખાલી ચાર્જ જોઈએ તો ઇન્ટિગ્રેશન ડીક્યુ બરાબર ઇન્ટિગ્રેશન લેમ્બડાની જગ્યાએ શું લખાશે? લેમ્બડા 0 કોસ સ્ક્વેર થીટા એ ડી થીટા. હવે આ વસ્તુ એકદમ ક્લિયર સમજો. અહીંયા આપણને કોની વાત કરી છે? ગોળાકારની વાત કરી. અર્ધ ગોળાકાર આવે, ગોળાકાર આવે તો 0 થી 2 પાઈ થઈ જાય. અર્ધ ગોળાકાર આવે તો 0 થી પાઈ થઈ જશે. એટલે આ લિમિટ એના પ્રમાણે બદલાતી રહે. હવે આપણને ખબર છે કે લિમિટની વાત કરીએ, cos 0 મૂકીએ તો પણ 1 થશે, અને cos 2 પાઈ મૂકે તો પણ કેટલું થશે? 1 જ થાય. બરાબર. પણ અહીંયા આપણને એકચ્યુઅલી તમે જ્યારે ટેક્સ્ટબુકમાં એ કર્યું હશે ને તો તમને હિન્ટ આપી હશે. બરાબર. હવે હિન્ટ તો આપણે અહીંયા આપેલ નથી, પણ હું અહીંયા બતાવી દઉં કે આ યાદ રાખજો, કોસ સ્ક્વેર થીટા ડી થીટા ની વાત કરે ને એ બરાબર પાઈ થાય. શું થશે? પાઈ થશે. ઓકે, આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું, કેમ કે આની હિન્ટ આપણે ટેક્સ્ટબુકના એક્ઝામ્પલમાં આપેલ છે, અહીંયા આપેલ નથી. એટલે અહીંયા આપણે ધ્યાન રાખીશું કે આપણે શું થઈ જાય. ત્યાં ઇન્ટિગ્રેશન કોસ સ્ક્વેર થીટાની જગ્યાએ પાઈ આવી જશે, તો આપણે એની જગ્યાએ પાઈ લખીએ તો બાકીનું બચ્યું શું આપણી પાસે? લેમ્બડા 0 અને એ. તો લેમ્બડા 0 એ પાઈ, આ તમારો જવાબ થશે, જે આપણને ઓપ્શન સી માં આપેલો છે. ખ્યાલ આવ્યો આટલું? મેસેજ ડ્રોપમાં મેસેજ છોડી દેજો. ઓકે, ચલો કીર્તન, ખ્યાલ આવે છે? ચાલો, નો આન્સર્સ. ઓકે, આગળ કરીએ. આ ક્લિયર કરી દો છે. બરાબર. ઓકે, ગુજકેટ છે એટલે આપણે એટલા બધા હાઈ લેવલના એક્ઝામ્પલ અહીંયા હશે નહીં. બરાબર. આ ગુજકેટના જ ફ્યુ યર બેકના એક્ઝામ્પલ છે, એટલે અહીંયા આપણે જોઈએ. ચલો, ફોર્થ એક્ઝામ્પલ થઈ ગયો. નાઉ લુક એટ ધ ફોર્થ વન. સોરી, ફોર્થ આવેલા છે આપણે. ઓકે, જોજો. સમઘનના કોઈ ખૂણા પર ક્યુ વિદ્યુતભાર આપેલો છે, તો કોઈ પણ એક સપાટી પર પસાર થતું વિદ્યુત ફ્લક્સ. સમઘન એટલે હિયર ધ ક્યુબ ઇઝ ગિવન ટુ અસ. ક્યુબ આ સમઘન કહેવાય. બરાબર. કેટલી બાજુ આવે, કેટલા ખૂણા આવે, બરાબર, એ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો અહીંયા શું કીધેલું છે? સમઘનના ક્યુ વિદ્યુતભાર કોઈ
પણ સપાટી પરમાં પસાર થતું ફ્લક્સ કેટલું હશે? પહેલા તો આમાં સેન્ટરમાંથી પસાર થાય 3D ઇમેજ હોવું જોઈએ, બરાબર, એટલે ક્યુ બાય એપ્સિલોન 0 આવી જાય. પછી અહીંયા ગોળો હોય, સર્કલ ની વાત નથી કરતો, ગોળાની વાત કરું છું, તો ક્યુ બાય એપ્સિલોન 0 જ આવે, બરાબર. હાફ કરી દો તો ક્યુ બાય 2 એપ્સિલોન 0 થાય. હવે અહીંયા એટલું ધ્યાન રાખવાનું છે કે જ્યારે સમઘનની દરેક બાજુ સંકળાયેલી હશે તો કેટલી બાજુ આવે ગણી કાઢો, તો ટોટલ સમઘનમાં 8, ક્યુબમાં ટોટલ 8 બાજુ આવે, બરાબર. ઓકે, એટલે આ અને આ ટોટલ 4, આ 4 અને આ ટોટલ કેટલી થવાની? 8. તો આપણને ફ્લક્સ શું મળશે? ક્યુ બાય 8 એપ્સિલોન 0, બરાબર. અને એમાં પણ આપણને શું કીધેલું છે? સમઘનની સપાટી સાથે સંકળાયેલું, બરાબર. તો સમઘનની સપાટી સાથે સંકળાયેલાની વાત કરીએ તો કોઈ બી એક સપાટી સાથે સંકળાયેલું હોય તો, બરાબર. હવે એમ જોવા જઈએ તો આપણી પાસે કેટલી 6 સપાટી આવેલી, તમે જોઈ શકો કે એક એટલે તમે રૂમમાં બેઠેલા હશો તો તમે ગણી શકો, તમે જ્યાં બેઠેલા તેની સામે, તમારી પાછળ, આજુબાજુ, ઉપર નીચે, એમ કરીને ટોટલ 6 થશે, બરાબર. હવે 6 ભાગ થાય એમાંથી, બરાબર, આપણે એમ જોવા જઈએ તો આપણા સવાલ પ્રમાણે આપણને શું આપ્યું છે? એક સપાટી પર. હવે એક સપાટીની વાત કરે તો એકી સાથે એક સપાટી પર 3 બાજુએ સંકળાઈ શકે, કેમ કે તમે ઇમેજમાં તમે જો તો તમને આમ દેખાશે કેટલી, અહીંયા આપણને 3 બાજુ આપણે એને જોઈ શકાય છે, આદિ, બરાબર. આપણે આમ સામેથી જોઈએ તો એટલે આમ કહી શકાય કે બીજી કેટલી બાજુમાં સંકળાયેલી હશે? 3 બાજુમાં. એટલે 5 બરાબર ક્યુ 8 એપ્સિલોન 0 તો છે, 3 બાજુ સાથે એ કરશો એટલે 8 તારી 8 3 ઝા 24 એપ્સિલોન 0. એટલે આ તમારો જવાબ થશે ક્યુ બાય 24 એપ્સિલોન 0. આ યાદ રાખજો, ક્વેશ્ચન સમજવાનો છે. સમઘનના ખૂણા પર, બરાબર, એવા કેટલા ખૂણા આવી જાય? 8 ખૂણા, બરાબર. અને એની કોઈ સપાટી પર, હવે ટોટલ કેટલી સપાટી? 6 સપાટી છે. આપણે જયારે એને ફેસ કરીએ તો કેટલી દેખાશે? 3. તો એવા 3 ખૂણા 3 સપાટી પર ફેસ કરી શકાય, તો અહીંયા કેટલું થઈ જશે? ટોટલ 24 એપ્સિલોન 0 થશે, બરાબર. ઓકે, ચાલ આને ક્લિયર કરું છું. નેક્સ્ટ કરીએ 5 નંબર. પેલા ક્વેશ્ચન જોઈ લઈએ. 10⁻8 કુલમ અને 10+ કુલમ મૂલ્યના બે વિદ્યુત ભારો અનુક્રમે એકબીજાથી 0.1 મીટર અંતરે મૂકેલા છે. તો તેઓને જોડતી રેખાના મધ્ય બિંદુએ કુલ મૂલ્ય કેટલું છે? એટલે બંનેને કનેક્ટ કરે ત્યાં, બરાબર, બંનેને કનેક્ટ કરશે ત્યાંની વાત કરે છે, કેટલું હશે? આપણે સેન્ટર પર હશે તો આપણે સમજી શકીએ કે કેટલું હશે? 0.1, તો હાફ હાફ થઈ જશે, બરાબર. 10 અને ચલો જોઈએ આપણે. હું થોડોક બોર્ડ પર જતો રહીશ હમણાં. ક્વેશ્ચનમાં શું કીધેલું છે? આપણી પાસે 10⁻⁻8 કુલમ, 10⁻+8 કુલમ. હવે આ બંનેના સેન્ટરમાં આ બંનેનું અંતર 0.1 મીટર છે, તો હાફ કરી દઈએ તો 0.05 મીટર અને 0.05 મીટર. આ સેન્ટરમાં ઓ કહી દઈએ, અહીંયા આપણે એ લઈ લઈએ અને અહીંયા બી લઈ લઈએ. તો અહીંયા ઇલેક્ટ્રિકલ ફિલ્ડની વાત કરીએ તો EAO, એટલે આ બંને વચ્ચેનું, પહેલા આનું અને આ વચ્ચેનું. તો EAO એટલે ફોર્મ્યુલા શું થશે? KQ AO સ્ક્વેર, બરાબર. K ની વેલ્યુ 9 × 10⁻9, Q 10⁻−8 આપેલું છે ને AO 0.05 નો સ્ક્વેર, બરાબર. તો અહીંયા આપણી પાસે 9 × 10 જ રહેશે, કેમ કે આ 9 છે ને આ માઇનસ છે, એટલે 10 ડિવાઈડ બાય, તમે આને આમ કરીને કરો તો 5 × 10⁻−2 નો સ્ક્વેર થાય. તો અહીંયા 90 ડિવાઈડ બાય 25 × 10⁻−4, બરાબર. તો આને સોલ્વ કરશો તો 18 5 18 50, બરાબર. અને આ 10 ની ઉપર જાય એટલે પ્લસ ન્યૂટન પર કુલમ. એ જ રીતે EBO માં KQ બરાબર AO સ્ક્વેર. હવે આમાં આપણને વેલ્યુ બધી સેમ જ આવવાની, બરાબર, પણ અહીંયા આપણે
એક માઇનસ યુઝ કરેલું છે ને એક પ્લસ, એટલે આ બધી વેલ્યુ આપણે યુઝ કરીએ 9 × 10⁹ હવે એક ચાર્જ આપણો -8 છે અને એક આપણો કેટલો છે +8, બરાબર ને? એટલે આ બંને માઇનસ જ છે ને, એક -10 અને એક પ્લસ, એમ તો અહીંયા આપણે આન્સરમાં માઇનસ આવશે. તો અહીંયા જોવા જઈએ તો આપણે 10⁸ -8 અને આ તો 0.05², આન્સર તો બંનેના સેમ જ આવશે. 18/5 × 10⁴ ન્યૂટન પર કુલમ. હવે અહીંયા પણ સમજો, તમે અહીંયાથી આમ આવો છો ને અહીંયાથી આમ, એટલે બંને એકબીજાની ઓપોઝિટમાં જાય, એટલે સાઈન એમ જોવા જશે તો શું આવશે? બંનેના મૂલ્યની વાત કરીએ, મેગ્નિટ્યુડની વાત કરીએ તો બંને કેવું આવે? ધન જ આવે, પોઝિટિવ જ આવે. હવે સેન્ટર પર એટલે કઈ કરવાનું નહીં, EAO પ્લસ EBO એડિશન જ કરવાનું હોય, અહીંયા વધારે કઈ કરવાનું હોતું નથી. 18/5 બંનેમાં 18/5 અને 10⁴ કોમન. હવે 18 + 18 36, LCM 5, લસા 5 આવી જાય ગુણ્યા 4 અને ડિવાઈડ કરો તો 7.2 × 10⁴ ન્યૂટન પર કુલમ આવે. ખ્યાલ આવશે આટલું? ટેક અ સ્ક્રીનશોટ, આનો સ્ક્રીનશોટ લઈ લેજો, પ્રેક્ટિસ કરવામાં તમને લોકોને ફાયદો થશે. ડન? ચાલો નેક્સ્ટ જોઈએ. ઓકે, 6 નંબર. સમાન રીતે વિદ્યુતભારિત એવા અનંત સમતલના વિદ્યુતભારિત પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. એની નજીક એક સાદું લોલક અધો દિશામાં લટકાવેલ છે. લાઈક આપણને આ રીતે આપ્યું છે કે આપણી પાસે અહીંયા એક વાયર છે, કોઈ પણ એ છે, એના પર પોઝિટિવ ચાર્જ છે ને અહીંયા આપણને એક પેન્ડ્યુલમ આ રીતે એ કરેલું છે. તો લોલકના ધાતુના ગોળા પર Q0 વિદ્યુતભાર આપ્યા પછી શિરોરમ દિશા સાથે થીટા કોણ બનાવે, એટલે આ ઓસિલેટ કરે, એંગલ થીટા ક્રિએટ કરે. જો એંગલ થીટા ક્રિએટ કરે તો આપણે સિમ્પલ છે, ઇલેક્ટ્રિકલ ચાર્જ છે, તો હિયર વી ગેટ વોટ? QE, બરાબર. આ ચાર્જ કયો છે સેન્ટર પર? Q0. હવે અહીંયા શું આવી જવાનું? T sin થીટા આવી જાય, ડાઉનવર્ડમાં mg આવી જશે અને અપવર્ડમાં T cos થીટા. આમાં કઈ વધારે કરવાનું છે નથી. સો યુ કેન સિમ્પલી રાઇટ Q0E T sin theta and the mg T cos theta, right? હવે ક્વેશ્ચનમાં આન્સરમાં જો તો બધે tan theta cot theta tan theta cot theta, so we can simply divided this equation, cancel out, right? So here we get what? Q0E by mg and sin theta upon cos theta will be tan theta, tan theta થઈ જશે. હવે tan theta ની વાત કરે, હવે અહીંયા જો આપણને ઓપ્શનમાં એક આ ઓપ્શન આવી શકે, જ્યારે બીજા કોઈક ઓપ્શન હોઈ શકે તો આ પણ આવી શકે. હવે આપણને તો સિગ્માના ફોર્મમાં છે, રાઈટ? તો અહીંયા આપણે એમ જોઈ શકીએ કે આપણી પાસે E ઇઝ ઇક્વલ ટુ, જો આ તો એમને એમ લખી દઈએ, E બરાબર શું થશે? σ/ε0 થાય, સિગ્મા બરાબર ε0 થશે, બરાબર, ઇઝ ઇક્વલ ટુ tan થીટા. તો હવે આપણને સિગ્મા જોઈએ છે, ખાલી સિગ્મા. હું આ તરફ લખું છું, સિગ્મા રવા દઉં, બાકી tan થીટા, બરાબર, tan થીટા ε0 mg થઈ જાય ડિવાઈડ બાય Q0. તમે સિગ્મા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ ધ tan થીટા લખી શકો, અથવા સિગ્મા ઇઝ ડાયરેક્ટલી પ્રોપોઝનલ ટુ ધ tan થીટા 0/Q0. આ બે ઓપ્શન હોઈ શકે. એટલે અહીંયા તમે જો આપણને ઓપ્શન 2 આપેલા જ છે, અહીંયા ઓપ્શન બી પણ આવી શકે અને ઓપ્શન સી પણ આવી શકે. પણ આપણે એમ જોવા જઈએ જો બધી જ વસ્તુ કોન્સ્ટન્ટ છે, અચળ છે, તો આપણે આ જ આન્સર આવી શકે, બરાબર. પરંતુ આપણને ઓપ્શન પ્રમાણે આ પણ આવી શકે, કેમ કે Q0 ની વેલ્યુ આપણને અહીંયા કોઈ એક્સપ્લેન કરી નથી, એટલે આ બંને ઓપ્શન હોઈ શકે. પણ પહેલા જોવા જઈએ તો આપણે બી ઓપ્શન વધારે સિલેક્ટ કરવાનું રહેશે, પછી સી.
પણ આ નહીં આપ્યું હોય તો આ બંને તમે આના પરથી કરી શકો. ક્લિયર? હવે ઓપ્શન 7માં તો તમને લોકોને દેખાય એટલે જ આઈડિયા આવી જાય. કોની વાત કરે છે? વિદ્યુત તીવ્રતા એટલે ઇલેક્ટ્રિકલ ફિલ્ડ અને ડાયપોલની વાત કરે. બરાબર, તો સિમ્પલી એકોના ક્યુબના એમાં આવશે, ઓપ્શન બી અહીંયા આવે. ઓકે, ચાલો 8માં હમણાં જ આપણે જે કરી ગયા પહેલામાં કરી ગયેલા એ જ બે બિંદુવત વિદ્યુતભાર કે જેટલા ડાયઇલેક્ટ્રિક અચળાંકમાં મૂકતા બળ F માધ્યમને દૂર કરવામાં આવે તો લાગતું બળ, એટલે આપણે હમણાં જે કરેલું તે જ શું આવેલું? F ડેશ બરાબર, સોરી આવું જ હતું ને, F ડેશ બરાબર F બાય કે એવું કંઈક મળેલું હતું ને, રાઈટ? ઓકે, તો F બરાબર શું થઈ જશે? F ડેશ ઇન્ટુ કે. ઓકે, F ડેશ આમ તેમ જરાક લખવામાં આમ તેમ થઈ ગયું હશે, બાકી ઓપ્શન સી તમારે અહીંયા આવશે. જે આપણે પહેલામાં જોયું એ જરાક જોઈ લેજો, રિફર કરી લેજો, બાકી એ જ આવે. ચાલો, હવે વિદ્યુત ક્ષેત્રની આવા એક્ઝામ્પલ વધારે કરવાના જેના પરિમાણિક સૂત્ર આપેલા છે, આપણને ખબર જ છે કે તમે આરામથી એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકો. ચલો, હવે આનો શું આવશે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર. ઈ નું સૂત્રની વાત કરે છે. શું આવે ઈ નું સૂત્ર? ઈ બરાબર એનો યુનિટ શું? ન્યૂટન પર કુલમ. બરાબર, ન્યૂટન એટલે m1 l1 t-2. એમ તો ડાયરેક્ટ યાદ આવવું જોઈએ, પણ હવે અહીંયા કરી લઈએ. અને a1 t1 સિમ્પલ છે. આ તો m1 l1 t-2 -1 અને a -1. m1 l1 t-3 a -1. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન બી. બરાબર, આમાં કઈ વધારે ઢાળ મારવાની છે નથી, ઈઝી છે. ચલો 10 નંબર જોજો. 16 માઇક્રોકુલમ અને -9 માઇક્રોકુલમના બે બિંદુવત વિદ્યુત ભારો હવામાં એકબીજાથી 19 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર રાખેલ છે, તો -9 માઇક્રોકુલમના વિદ્યુત ભાર થી ખાલી જગ્યા અંતર આવેલા બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 છે. બરાબર, ઓકે. હવે આપણે અહીંયા જોઈ શકીએ ડિસ્ટન્સ કેટલું આપેલું છે. આ ક્લિયર કરું જરાક. ચલો એક કામ કરીએ, બોર્ડ પર જતા રહીએ. આપણને શું આપેલું છે અહીંયા? -9 અને 16, રાઈટ? તો બંને વચ્ચે 10 સેન્ટીમીટર અંતર છે. ચલો અહીંયા જોઈ લેવું. એટલે આપણી પાસે આ Q1, આ Q2, રાઈટ? હવે અહીંયાથી આપણે આ Q1 આપણી પાસે કેટલું આવ્યું છે? 16 માઇક્રોકુલમ અને આ -9 માઇક્રોકુલમ. ઓકે, એટલે અહીંયાથી કોઈ આ પોઈન્ટ પર 0 આપેલું છે, તો અહીંયા આપણે એમ કન્સિડર કરી શકીએ. એવું તો નથી લખેલું કે બંનેને લાઈન જોડતી વખતે ખાલી જગ્યા અંતર એવું જ વાત કરી છે, એટલે આપણે એમ ધારી શકીએ આ આપણને 10 આપ્યું છે, રાઈટ? ઓકે, એટલે અહીંયાથી આ ડિસ્ટન્સ x થઈ જાય, તો q માટે x અને q1 થી આ અંતર કેટલું થઈ જશે? x + 10. તો સિમ્પલ છે. આવું જ્યારે બી આવે તો વધારે મગજ નહીં ઘસવાનું, E1 બરાબર E2 લઈ જ લેવાનું, બંનેની સરખામણી કરવાની હોય છે. તો Q1 એટલે અહીંયાથી એનું ડિસ્ટન્સ કેટલું છે? x + 10 હોલ સ્ક્વેર. કે બધું કેન્સલ આઉટ થઈ જાય, લખવું હોય તો લખી મૂકવાનું, તો કેન્સલ આઉટ થઈ જાય, એનું કોઈ કામ છે નથી. ચલો, હવે અહીંયા પાછું Q1/Q2 બરાબર x + 10 હોલ સ્ક્વેર / x સ્ક્વેર. હવે આપણે x ની સાથે મતલબ છે 16 ને -9 માઇક્રોકુલમ કેન્સલ આઉટ થઈ જશે. અહીંયા નોર્મલી શું યુઝ કરવાનું? માનાંક, મેગ્નિટ્યુડ યુઝ કરવાનું, એટલે વેલ્યુ આપણી કેવી આવશે? ધન જ આવી જોઈએ, પોઝિટિવ જ આવવું જોઈએ. હવે પાછું અહીંયા a + b હોલ સ્ક્વેર કરવા જવાનું નથી. બરાબર, બંને બાજુ શું લઈ લેવાનું? વર્ગમૂળ, સ્ક્વેર રૂટ. એટલે અહીંયા x + 10 અને x કેન્સલ આઉટ થઈ જશે, એટલે આનું સ્ક્વેર રૂટ નીકળે તો 4/3
અહીંયા x/x પ્લસ 10/x એટલે આ કેન્સલ આઉટ થઈ જશે એટલે આ 1 થઈ જશે. સિમ્પલ છે. 4/3 -1 is equal to 10/x. બરાબર. So 4 - 3/3 is equal to 10/x. તો 1/3 is equal to x. Sorry, is equal to 10/x. So x is equal to 10 into 3. So simple answer you will get the 30 centimeter. આ 10 centimeter હોય તો 30 ને મીટરમાં હોય તો આપણે એમનું મીટરમાં આવશે. So this is your answer. આવું જ્યારે બી આવે, હવે આ જ વસ્તુ તમને એની વચ્ચે ફાઇન્ડ આઉટ કરવા કે, રાઈટ, વચ્ચે એટલે સેન્ટર પર, તો ત્યારે બી એવું અહીંયા x કન્સિડર કરી લો તો આ શું થઈ જશે, x માઇનસ 10 - x. બરાબર. આવું સિચ્યુએશન આગળ એમ બી આપણે અન્ડરસ્ટેન્ડ કરેલું જ છે એટલે આવું તો આપણને આવડવું જોઈએ. ચાલો આગળ કરીએ. આટલું ક્લિયર? ચાલો, look at the question number 12. ચલો આ 12 તમારાથી થશે. ઓકે, ચાર્જની વેલ્યુ એડ કરવાની છે. ઓકે, એટલે આ તમારે હોમવર્કમાં કરીને મને કમેન્ટ કરવાની, આઈ મીન મને સેન્ડ કરવાનું. બરાબર. 12 નંબર, 16 નંબર, સોરી 13 નંબર, 30 નંબર જોઈએ આપણે. 30 નંબરમાં શું આપ્યું છે, એક નિયમિત ષટકોણ 5 શિરોબિંદુ પર દરેક પર 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મૂકેલ છે. તો ષટકોણની દરેક બાજુએ લંબાઈ 1 મીટર છે. તો તેના કેન્દ્રમાં વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા ન્યૂટન પર કુલમ. ષટકોણ એટલે કેટલી બાજુ આવે? ષટકોણ, ષષ્ઠ એટલે 5 શિરોબિંદુ આપણને આપેલા છે. હવે કેન્દ્ર પરની વાત કરે તો E is equal to KQ/R જ R² આવશે, કે કેન્દ્ર પર એટલે બધા જ 5 બિંદુ પરથી અંતર એનું કેવું આવવાનું, સરખું જ આવે. સરખું આવે તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડ કેવું આપણને સરખું જ મળે, એમાં કોઈ વધારે ધાર મારવાની નથી. બરાબર. તો આપણને માઇક્રો કેટલો ચાર્જ આપેલો છે, આ ખાલી કન્ફ્યુઝ કરવા માટે ષષ્ઠકોણ એવું આપેલું છે. કે ની વેલ્યુ મૂકવાની નથી, જો કે બધા આપેલ છે. ક્યુ કેટલું છે, 1 માઇક્રોકુલમ એટલે 1 × 10⁻6 અને 1 નો સ્ક્વેર એટલે 10⁻6 કે. આ તમારો જવાબ, ઓપ્શન ડી. બરાબર. ઓકે. 14માં, એક વિદ્યુત ડાયપોલના કોઈ નિયમિત વિદ્યુત ક્ષેત્ર મૂકેલો હોય તો શું થશે? તો ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય, તો પોસિબલ જ નથી. તો ડાયપોલ પર લાગતું ટોર્કિયસ શૂન્ય થશે, આ યાદ રાખજો. વિદ્યુત ક્ષેત્ર મૂકેલું હશે તો ટોર્ક કેવું થશે, શૂન્ય થાય. ઓપ્શન બી. 15મો જોજો હવે. 15માં 6 × 10⁸ ઇલેક્ટ્રોન સમતુલ્ય વિદ્યુતભાર ખાલી જગ્યા જેટલો હોય છે. બરાબર. સમતુલ્ય વિદ્યુત ભારની વાત કરે છે. આ ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી છે એટલે આપણે સિમ્પલ અહીંયા લખી શકીએ કે n બરાબર આપણને 6 × 10 ની કેટલી આપેલી છે, 18 આપેલી છે. તો q is equal to n into e થાય, એટલે 6 × 10⁸ ગુણ્યા 1.6 × 10⁻19 થાય. મલ્ટીપ્લાય કરવાનું. બરાબર. ઓકે. હવે 6 × 1.6 કરો તો આઈ થિંક 6 × 1.6 કરો, 6 × 36 ને એટલે 9.6, 6 × 36 અને 3 6 9.6 આવશે. અને આ 10⁻1 18 અને -19 એટલે 0.96 કુલમ જવાબ આવે. બરાબર. 0.96. 0.96 તો અહીંયા છે નથી, તો આપણે શું લખી શકીએ, એપ્રોક્સ 1 કુલમ. કોની વાત કરીએ છીએ, ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ. ઇલેક્ટ્રોનની વાત આવે એટલે કોની આવે, માઇનસ સાઇન આવે, એટલે અહીંયા માઇનસ સાઇન વાળો ઓપ્શન એ છે. બરાબર. ખ્યાલ આવશે આટલું? ચાલો હવે અહીંયા ધ્યાન આપજો. 16, પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે ચોક્કસ અંતરે
વિદ્યુત બળ અને ગુરુત્વ બળ વચ્ચેનો ગુણોત્તર. વિદ્યુત બળ કોની વાત કરે છે? પ્રોટોન અને ઇલેક્ટ્રોન. ચલો, પ્રોટોન અને ઇલેક્ટ્રોનના વિદ્યુત બળની વાત કરે છે. તો અહીંયા આપણે જોઈશું. ચલો, આને ક્લિયર કરી લઈએ પહેલા. હવે અહીંયા જોઈએ, પ્રોટોનની વાત કરે અને ઇલેક્ટ્રોનની. બરાબર, તો ઇલેક્ટ્રોન માટે ફોર્મ્યુલા શું આવે? Fe ઇઝ ઇક્વલ ટુ K Q સ્ક્વેર બાય R સ્ક્વેર. અને બરાબર, પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેની વાત કરે તો Fg ઇઝ ઇક્વલ ટુ G Me Mp બાય R સ્ક્વેર. હવે આ બંનેનો ગુણોત્તર લેવાનો, Fe બાય Fg. સો KQ સ્ક્વેર R સ્ક્વેર ડિવાઈડ બાય G Me Mp બાય R સ્ક્વેર. R સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જશે. બરાબર, હવે અહીંયા બધી વેલ્યુ એડ કરો તો K બરાબર 9 × 10⁻⁹ ઇલેક્ટ્રોન એટલે 1.6 × 10⁻⁻19 નો સ્ક્વેર. બરાબર, G 6.67 × 10⁻11. -11 આવશે કે +11 આવશે? જરાક વેરીફાઈ કરી દેજો ખાલી. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 અને 1.67 × 10⁻27. થોડું કેલ્ક્યુલેશન વધી જાય છે. બરાબર, એટલે આનો જવાબ હવે તમારા પર છોડું છું કે આનો જવાબ કેટલો આવશે. બરાબર, હું હમણાં ટાઈમ એ નથી કરતો, પણ મેથડ તમને ખ્યાલ આવી ગઈ કરવાનું શું છે? Fe બાય Fg. આની વેલ્યુ પણ જરાક વેરીફાઈ કરીને પ્રોપર એ કરજો. મેં તમારા પર આટલું છોડેલું છે. થશે આટલું? હા સર. ચાલો, આનો સ્ક્રીનશોટ લઈ લો. પહેલા સ્ક્રીનશોટ લઈ લો. કેલ્ક્યુલેશન કરીને મને આન્સર મોકલવાનો છે. ડન? ડન. ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો. આ બીજા બધા તો તમે સમજ પડે એવા છે. 20 નંબર જોજો. 20 નંબર આપણે એનસીઆરટી બુકમાં આપેલો તે જ ફોર્મ્યુલા છે, એટલે આવું યુઝ કરેલું છે. 180 ગ્રામ પાણી ધરાવતા ગ્લાસના પાણીમાં ખાલી જગ્યા કુલમ ઘન વિદ્યુતભાર હશે. બરાબર, તો કુલમ ઘન વિદ્યુતભાર હશે એટલે આપણે વિદ્યુતભાર શોધવાનું છે. એટલે Q ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ, આપણે ક્વોન્ટાઇઝેશન આવે, ક્વોન્ટમીકરણ આવે તો Q ઇઝ ઇક્વલ N × E. પણ અહીંયા Z લખવા પડશે. Z એટલે પરમાણુની સંખ્યા, પરમાણુ ક્રમાંક. બરાબર, Ne. આ યાદ રાખજો. બરાબર, ઓકે. એટલે આ વસ્તુ આપણે એ યાદ રાખીને કરવાનું છે. N એટલે આપણે હમણાં પ્રૂવ કરીશું. અને Z, ઓકે. તો અહીંયા જરાક જોજો, 180 કેટલા? 180 ગ્રામ માટે. તો એના માટે N ઇઝ ઇક્વલ ટુ M, આ એવોગેડ્રો નંબર છેદમાં MO. ઓકે, MO એટલે આપણે ઓક્સિજનની વાત કરીએ, સોરી H2O. બરાબર, H2O પાણીની વાત કરીએ. પાણી કે આપણે પાણીમાં ખાલી જગ્યા ઘન વિદ્યુતભાર હશે એટલે બરાબર છે. ઓકે, એટલે અહીંયાની વાત કરીએ એટલે આપણે અહીંયા M એટલે 180 ગ્રામ 6.023 ગુણ્યા 10⁻23 અને MO એ કેટલું આવી જશે? 18. O2 એટલે 8 × 16. જોજો ને કે O2 ઓક્સિજન એટલે 16 અને હાઇડ્રોજન ના 2 એટલે +2 એટલે 18 થાય. બરાબર, આ યાદ રાખજો. ઓક્સિજન અને બંને ભેગું થાય પછી આની ગણતરી કરો તો N નો જવાબ અહીંયા આવે છે 6.023 ગુણ્યા 10⁻24 અણુઓ. આટલા અણુઓ અંદર રહેલા હશે. બરાબર, હવે 180 ગ્રામ પાણીની અંદર રહેલા છે તો Q ઇઝ ઇક્વલ ટુ આપણે જે ફોર્મ્યુલા છે તે Z બરાબર 10. ઓકે, અને અહીંયા N આપણને જે મળ્યો તે 6.023 ગુણ્યા 10⁻24 ગુણ્યા E 1.6 ગુણ્યા 10⁻−19. બસ આની ગણતરી કરો તો એપ્રોક્સ આન્સર મારો આવે છે 0.963 ગુણ્યા 10⁻7 કુલમ. અહીંયા મેથડ સમજવાની છે. હું અહીંયા
ફાસ્ટ એટલા માટે કરાવું છું કે આપણે એની મેથડ ઓછા ટાઈમમાં સમજી શકીએ. ઓકે, ડન આટલું. અને આ હવે તમે આ જ વસ્તુ આપણે એનસીઈઆરટી બુકમાં કરેલું હતું તો બહુ જ લાંબુ કરેલું હતું. આ બધી વસ્તુ એક એક વસ્તુ પ્રૂવ કરીને બતાવેલું હતું. બરાબર, અહીંયા આ વસ્તુ જ આપણે ડાયરેક્ટ કરવાની રહેશે. ઓકે, ચાલો હવે આ બીજા બધા એક્ઝામ્પલ છે. હવે તમારી રીતે ટ્રાય કરજો. પીડીએફ તમને લોકોને મોકલાવે.